નમસ્કાર મિત્રો, મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું ગાબડું પાડ્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કથરાપુર ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો આંદોલનની એક જનસભાનું આયોજન હતું અને આ આયોજન દરમિયાન ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા અને મુકેશ બારિયા અને તેમની ટીમની આગેવાની હેઠળ ભાજપ અને કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. આ જનસભામાં નર્મદા જિલ્લામાં બીજેપીના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચૂંટાયેલા અને 2 વખત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા એવા દિનેશ ગઢવી ભાજપ સાથે પોતાનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ સાથે પોતાનો છેડો ફાડીને આવેલા દિનેશ ગઢવી પોતાની સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને સાથે સાથે કોંગ્રેસમાંથી પણ મોટી સંખ્યામાં તિલકવાડા અને આજુબાજુના ગામો અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં 500 કરતાં પણ વધારે સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આમ તો ગુજરાતમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ ટૂંક સમયની અંદર લગભગ 6 મહિના પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારી છે અને એ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર 2000 જેટલી સભાઓ કરવાનું આયોજન કરેલ છે અને હાલ તે સભાઓ દરમિયાન હજારોની સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો અને સમર્થકો પોતાની પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેનું મોટું નુકસાન ટૂંક સમયમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે.